કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની અંદર આપણે પકડાયેલા છીએ અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી સારી ક્રિયા કરવા જઈએ તો પણ સુખ બંધાય છે. તમે ઘરની અંદર સારું વર્તન કરો તો પણ સુખ થઈ જાય છે. ઘરના માતા પિતાને મદદ કરો, પતિ પત્નીને મદદ કરો, દીકરા દીકરીને મદદ કરો, કોઈને પણ મદદ કરો તો એ શુભ થાય. અને પ્રશ્નમાં પૂછ્યું પણ છે કે લોકો શુભની ક્રિયામાં વયા જાય છે, તો આપણે મદદ તો કરવાની જ હોય છે. પણ જ્યારે તમે એમ થાય કે હું મારા દીકરાને ભણાવું છું મેડિકલ કોલેજમાં, એન્જિનિયરિંગ કોલેજમાં, અને એની મહિનાની 50,000 રૂપિયા મેં ફી ભરી, 80,000 રૂપિયા મેં ફી ભરી, એ જ્યારે મેં કર્તવ્યથી ભરી તો તમારું પાપનું પોટલું વધી, જન્મનું પોટલું વધી. પણ તમે પિતાના કર્તવ્યથી નથી ભજતા, વાલિદના કર્તવ્યને છોડી દો છો, પણ ભગવાનની સેવા છે. વૈષ્ણવ સંપ્રદાયમાં સેવા શબ્દ છે. ઠાકોરજીની સેવામાં રહ્યો, ઠાકોરજીની સેવામાં રહ્યો, ઠાકોરજીની સેવામાં રહ્યો. મુંબઈનો જે સ્કૂલ ઓફ આર્ટ્સનો પોસ્ટ ગ્રેજ્યુએટ પછી 5 વર્ષનો અભ્યાસક્રમ કરેલો એક વિદ્યાર્થી 4 દિવસ રોકાવાયો હતો, અને એની પોતાની જે સાધના હતી એ ધારે તો કે મને કરોડો રૂપિયા મળે, લાખો રૂપિયા મને મળે, પણ કે અમે ધીકતા ધંધાને મેં લાત મારી દીધી, અને વૃંદાવનમાં મને એક સમર્થ ગુરુ મળ્યા, તો કે હું ગુરુની સેવામાં રહું છું. શું કરો છો તમે? તો કે સવારથી સાંજ સુધી સેવા મુદાય તમે બતાવો. તો 3 દિવસ સુધી આ ઘરના બધા છોકરાઓને એને કેમ સેવામાં રહેવાય દેખાય, કે રાત્રે શું કેવી રીતે, સવારે જાગવું કેવી રીતે, પડખું ફરે તોય જય શ્રી કૃષ્ણ, પડખું ફરે તો જય શ્રી કૃષ્ણ. મને પડખું પડવાનો અધિકાર નથી, ભગવાન કૃષ્ણની દયા હોય તો જ થાય. તો વળી આમ પડખું ફરે તો જય શ્રી કૃષ્ણ, આમ બેઠો થાય પથારીમાંથી તો કે જય શ્રી કૃષ્ણ, હાથમાં બ્રશ લઈએ તો કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સ્થૂળ શબ્દ નહીં પાછો, એ તો ઘણાય કરે, અને એમાં જ બંધન થઈ જાય, અને સ્થૂળતાનું જ બંધન થઈ જાય. પણ એની ક્વોલિટી, ઇનર ક્વોલિટી, અંતરસત્વ, અંતરનો પેલો દિવ્ય સંપત્તિ, એની ભગવાનની ગીતામાં દૈવી સંપત્તિ. તો અંદરની એની દૈવી સંપત્તિને જેમ બેટરી ચાર્જ થાય એમ ચાર્જ કરે. જય શ્રી કૃષ્ણ. તમે એને પાણી આપો, થેન્ક યુ ન કે જય શ્રી કૃષ્ણ. દરેક ક્રિયા, જે કાંઈ ક્રિયા કરે, ભોજન લીએ, કરે, ઉઠે, બેસે, એટલે આપણે જોયા જ કહીએ કે અહિંસા લાગે. આમ રૂનો ઢગલો હાલતો જ એવું લાગે, રૂનો ઢગલો આવે છે ને રૂનો ઢગલો જાય છે. સેવા ભાવ. અને જાતા મને કે લાવો તો એક કાગળ લાવો, પેન્સિલ લાવો, તો જાતા એને અમારી મુખાકૃતિ આમ દોરી નાખી, નીચે રાખી છે 5 મિનિટ, કારણ કે એનો અભ્યાસ હોય 5 જ મિનિટમાં. અને બરાબર અમારી સ્ટાઇલ પકડી, અમારો એક ઓઠ, ઉપલો ઓઠ અને નીચો ઓઠ આમ દબાયેલો રહે છે, તને પકડી પડ્યો, તમારો ઉપલો ઓઠ આમ નીચલા ઓઠ સાથે આમ ભીડાયેલો, એવી રીતે અમારી જે અમુક પ્રકારના ફિગર્સ છે બરાબર એને પકડ્યા, કાન, વાળ, બીજું ત્રીજું, અને 5-7 મિનિટમાં સેવા ભાવના. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે તમે આ દર્શનાંતમાં જલાઈ ગયો છે, મને તમારા મોઢા ઉપરથી લાગે છે. આ દર્શનાંતમાં આપ જલાઈ ગયા છો, નીકળી જાઓ. આપણે સમજવું છે શું, કે હું મારા ઘરની અંદર મારી પત્નીને મદદ કરતો હોઉં, મારા પતિને મદદ કરતો હોઉં, મારા માતા પિતાને મદદ કરતો હોઉં, મારા છોકરાઓને મદદ કરતો હોઉં, XYZ. આશ્રમ હોય તો આશ્રમવાસીઓને મદદ કરતો હોઉં, એમાં આ સેવા ભાવના હોય તો એ શુદ્ધિને ખાતે જાય. આ સેવા ભાવના ન હોય તો મેં ઘણા કહીએ છીએ કે મેં મારા દીકરાના 1 લાખ રૂપિયા ભરીને ફલાણી જગ્યાએ એડમિશન લઈ લીધું, મેં મારા દીકરાના ફલાણી જગ્યાએ 2 લાખ રૂપિયા ભરીને એડમિશન લઈ લીધું. આમ એટલો બધો આમ ભાર ને એટલી બધી ગરમીને, તો કે આ તો પોટલા બાંધવાનો ધંધો છે બધો. ભગવાનની ઈચ્છા, ભગવાનની થાય એમ નથી, પણ થઈ ગયું બધું. કુદરતની રચના એવી છે, થઈ જાય. આપણી તો કોઈ કેપેસિટી નથી, આપણું તો કોઈ ગજું નથી. ભગવાનની ઈચ્છા હશે તો થઈ ગયું. તો એ સેવા ભાવના. તો આ સેવા ભાવના જો આમ તમે આમ દેખાય છે સહેલું, આને સૂક્ષ્મ તપ કહેવાય છે. સૂક્ષ્મ તપ અઘરા હોય, સ્થૂળ તપ સહેલા હોય. સૂક્ષ્મ તપ અઘરું શું કામ થઈ જાય છે, કે તમારો અહંકારનો ગરમાવો તમને એમાં જવા દેશે નહીં, તમારું અભિમાન એમાં જવા નહીં દે. તમારી રોજિંદી પ્રવૃત્તિની જે હિંસા છે, આખા દિવસમાં આખો સમાજ કેવી રીતે જિંદગી જીવી રહ્યો છે,
તો કે એ બધો તમારામાં ઘૂસી ગયો છે, આખો સમાજ તમારામાં ઘૂસી ગયો છે. જામનગર કાંઈ બહાર નથી વસતું, જામનગર તમારી અંદર વસે છે. લોકો એમ માને કે હું જામનગરમાં રહ્યું છું, ખોટી વાત છે. જામનગર તમારામાં છે. તમે જગતમાં નથી રહેતા, જગત તમે છો. જગત આપણામાં ઘૂસી ગયું છે, આપણે જલાઈ ગયા છીએ. એટલે એને કારણે સૂક્ષ્મ તપ છે કે તમને નહીં કરવાથી કે આ બધો સંજોગ, આ બધા માણસો, આ બધા વાતાવરણ, આ બધાના ચહેરાઓ, આ બધાના ભાવો, તો કે તમે ક્યાંય ખોવાઈ જશો, તમારો પત્તો જ નહીં લાગે ક્યાંય. એટલે હવે સૂક્ષ્મ રીતે કેમ કરવું, તો કે તમને એમાંથી તમારો પોતાનો રસ્તો કરતા આવડવો જોઈએ. ટ્રાફિકમાંથી જેમ સ્કૂટરમાં રસ્તો કરો છો, એમ સવારથી સાંજ સુધીમાં એવા અમે ભાગ્યે જ કોઈ સાધકો જોયા છે, દર્શન કર્યા છે, કે જે સવારથી સાંજ સુધી પોતાના ઘરના માણસોથી પોતે રસ્તો કરતા હોય કે હું મારા ઘરના આ માણસથી આવી રીતે હું મારો રસ્તો કરી ગયો છું, મારા ઘરના આ માણસથી હું આવી રીતે હું મારો રસ્તો કરી ગયો છું, દરેકમાં મારા વ્યવહારના આ માણસોથી હું આવી રીતે મારો રસ્તો કરી ગયો છું, હું મારા નોકરીના નિમિત્તોમાંથી આવી રીતે મારો રસ્તો કરી ગયો, હું મારા સાધનાના સંબંધોમાંથી આવી રીતે હું મારો રસ્તો કરી રહ્યો છું. એને સેવા કહેવાય અને એને આંતર તપ કહેવાય. સ્થૂળ સેવા સહેલી છે, સ્થૂળ સેવા કરી નાખો સહેલી છે. હમણાં એક રાજકોટથી આવ્યા હતા ભાઈ કે મોરારી બાપુના જેટલા રસોડા સંભાળવાના આવે એ હું જ સંભાળું છું, અને કે 40,000 માણસને જમાડી દઉં પણ કોઈને ખબર ન પડે. ક્યાંય આટલો પણ અવ્યવસ્થા કે મિસમેનેજમેન્ટ ઊભી નથી. હવે કે એકાંત હરિદ્વારમાં રહું છું, હરિદ્વારમાં ઘર બનાવ્યું છે, 40,000 માણસને કે જમવાનું એવું મેનેજમેન્ટ કરી નાખું કે ક્યાંયથી રાવ ના આવે, ફરિયાદ ના આવે, બગાડ થયો છે, આમ થયું છે, તેમ થયું છે, મિસમેનેજમેન્ટ, કોઈ ભૂખા ગયા, કોઈને ન પીરસાવું, બને જ નહીં. હવે તમે નક્કી કરો, ડિસિઝન તમે આપો, આ શેમાં જાય, શેમાં જાય. સ્થૂળ સેવામાં જાય ને, સ્થૂળ શુભમાં જાય. પણ ભગવાનની શક્તિથી આ થાય છે. હું તો નિમિત્ત છું, હું તો કાગળ જેવો નથી, મારી કોઈ શક્તિ નથી, મારી કોઈ મજાલ નથી, બધું પ્રભુ શક્તિથી થાય છે, પ્રભુ શક્તિથી થાય છે. હે પ્રભુ આપો, આ શક્તિથી કામ કરું, આ શક્તિથી કામ કરું. એમ કે છે હું જમાડી દઉં, 40,000 માણસને હું જમાડી દઉં. એટલે સૂક્ષ્મ અઘરું છે, સ્થૂળ સહેલું છે. તો હવે અને અઘરું શું કામ પડે છે? કદાચ તમે એવી જગ્યાએ રહેતા હો તો સહેલું છે કે જ્યાં આવો સમાજ ન હોય, આવા માણસો ન હોય, મન વચન અને કાયાની એકતાવાળા માણસો હોય, જે મનમાં વિચાર હોય એવું જ બોલતા હોય, હૃદયમાં જેવો ભાવ હોય એવું જ બોલતા હોય, એવી જ ક્રિયા, તો સૂક્ષ્મ સહેલું થઈ જાય. કારણ તમને બહુ ખતરો ન લાગે, બીક ન લાગે, સાવચેતી ન રાખવી પડે, સાવધાન. પણ બધું ખોટું, મનમાં કાંઈક, હોઠમાં કાંઈક, ક્રિયામાં કાંઈક, બધું ખોટું. ડગલે ને પગે કે હવે આમાં ભગવાનની સેવામાં કેમ રહ્યું, કેવી રીતે રહ્યું. એટલે લોકો એકાંત પસંદ કરે કે સંપર્ક ટાળો. પછી કે ભાઈ સંપર્ક કરીને ધંધો કેમ થાય, ઘર કેમ ચાલે, સાધુ થવું નથી. આપણે સાધુ થાય ઘણા પહોંચતાય નથી. જે પહોંચ્યા હોય છે ગૃહસ્થાશ્રમ જ પહોંચે છે, સાધુ તો પહોંચતા જ નથી. સાધુ તો અખાડા જ કરે છે, બખેડા જ કરે છે. પણ જે પહોંચે છે, બધા સાધુમાં આવું ના હોય. અમે પવિત્ર ઊંચા દરજાના સાધુ ઘણા જ જોયા છે ને અહીં પધાર્યા પણ છે. પણ જે ગૃહસ્થાશ્રમી હોય છે તો કે એ ઘણી બધી રીતે નિશ્ચિંત હોય છે. તો તમારે એવો ધન્ય અવસર માનવો જોઈએ કે હું ગૃહસ્થાશ્રમી છું, મારે બધી સુવિધા છે, સગવડતા છે, અનુકૂળતા છે, શું કામ હું સૂક્ષ્મ તપ ન કરું? જ્યારે મેં સત્યને શ્રવણ કર્યું, કોઈને પ્રશ્ન અનેક રીતે પૂછીને ગંધ કાઢવી હોય તો કાઢી લઈએ, અનેક જો લોકોની જગ્યાએ આ બાબતની ચકાસણી કરવી હોય તો કરી જોઈએ કે આ સત્ય છે કે અસત્ય છે, આ વાત સાચી છે કે ખોટી છે. અને જ્યારે પુરાણ પુરુષો એમ કે ના સત્ય છે, આ વાત સાચી છે, તો પછી હવે ક્યાં ખાટલે મોટી ખોટ છે કે તમારા પોતાના નિશ્ચયમાં જ છે. તો કે કોઈને ન હોય એ તમને અનુકૂળતા છે, રહેવા માટેનું સારામાં સારી સગવડવાળું ઘર છે. આપણા બાપ દાદાઓએ ન જોયા હોય એવા બધા સાધનો છે, અકબર બાદશાહે ન જોયા હોય એવા સાધનો આપણા ઘરમાં છે, મોટા મોટા બાદશાહોએ ન જોયા હોય એવા સાધનો આપણા ઘરમાં છે. છતાંય આપણું ચિત્ત ક્યાં છે, આપણી બુદ્ધિ ક્યાં છે, આપણું મન ક્યાં છે? સૂક્ષ્મ તપ ઉપર કોન્સન્ટ્રેટ થાઓ કે કરી શકીએ એમ છે, બધી સુવિધાઓ છે, બધી માત્ર
માણસોના જે મન છે એનાથી સાવધાન, કારણ કે બધા માણસો જલાયેલા, તમે જલાયેલા માણસોના કોન્ટેક્ટમાં છો એટલે તમારામાં જાત જાતની ક્રિયા અને પ્રતિક્રિયા આવે છે, જાત જાતની ક્રિયા અને પ્રતિક્રિયા આવે છે. તો એ ક્રિયા અને પ્રતિક્રિયા જેવો સમાજ હોય છે એવી આવે છે. માટે તમારે શું કરવું પડે? કાં તો તમને કોઈ સારા સાધકો મળવા જોઈએ, પ્રભુને માર્ગે ગતિ કરનારા માણસો તમારે શોધી કાઢવા જોઈએ, ઊંચા પુણ્યાત્માઓ શોધી કાઢવા જોઈએ. અમે અમારા જીવનની કારકિર્દીમાં હંમેશા જો અમારા જીવનનું અધ્યયન કરો તો તમે જોઈ શકશો કે અમારાથી જે વધારે આગળ વધેલો હોય ત્યાં જ અમારી બેઠક હોય, એ બીજે ક્યાંય ન હોય. કોઈ સગાવાલા આડોશી પાડોશીમાં અમે બેઠા હોય, તમારો જ દાખલો જો ને કે અમે તમારા ઘર જોયા છે કોઈ, તમે કાંઈ પેલા ગૃહસ્થ છે એમ નથી માનતા, પણ તમે સાધકો છો, અમારા સત્સંગને આટલે ચાહો છો, પણ અમને તમારા નામ ખબર નથી, અમને તમારા કામ ખબર નથી, અમને તમારા ઠામ ખબર નથી. તો કે એનું નામ સૂક્ષ્મ તપ છે. આનું નામ શું, આનું કામ શું, આનું ઠામ શું? છોડ. એના શુદ્ધાત્માને નજર કરો, એને પગે લાગી લો, એના શુદ્ધાત્માનું દર્શન કરી લો, વાત પૂરી થઈ ગઈ. તો હવે આ જે છે એ સૂક્ષ્મ તપનો પાયો છે કે જ્યાં જરૂર પડે બહુ નિકટ માણસો આવે તો ઓળખાણ કરવી પડે, પરિચય કરવા પડે, પણ વ્યક્તિ ઓળખાણ અને પરિચયમાં ન પડે અને જેટલો બને એટલો ઉચ્ચ સત્વવાળા લોકો સાથે જરૂરી હોય અહીંયા સાનિધ્ય કરે, ઉચ્ચ સત્વવાળા. અને નહીંતર જેટલો બને એટલો ખુદ પોતાના ઘરના માણસોની સાથે પણ બહુ ટોળ ટપ્પા મારવા એ ઠીક નહીં. થોડુંક વાતાવરણ હળવું કરવું પડે. બહુ ભારેખમ ઘરમાં વાતાવરણ સાધક કરી નાખે છે ઘણા, ઠીક નથી. કેટલાક સાધકોને રવાડે, સાધનાને રવાડે ચડી જાય પછી એનું ઘરનું વાતાવરણ બહુ ભારેખમ થઈ જાય છે. ઘરના માણસો એને જુએ તો ભાગે, એક બાજુથી આવે, બીજા બાજુથી બીજા બાજુથી બીજા માણસ બહાર વયા જાય, એવું એને ભારેખમ વાતાવરણ કરી નાખ્યું હોય છે. તો કે એમ ના કરે, થોડું ઘણું એ લોકોની પ્રકૃતિ પ્રમાણે, એના સ્વભાવ પ્રમાણે થોડું એની સાથે હળતા મળતા રહેવા અને એને યોગ્ય ન્યાય આપી દીધા પછી તમારું ચિત્ત સતત એવા ભાવમાં હોય કે હવે હું એકલો મારી ગુફામાં જતો રહું, હવે હું મારી ગુફામાં જતો રહું, હવે હું મારી ગુફામાં જતો. બે માણસો હોય તો અમારી આ સલાહ છે. કેટલાક બે માણસોને અમે સલાહ આપી છે તો એવા અનુભવ કેટલાક કરે છે. અહીંયા આચાર્ય સાહેબ બેસે છે આ કરવા માટે કેમેરાનું, તો એ લોકો એના ઘરની અંદર બધા જેમ બને એમ જરૂરી હોય એટલું જ બેસવાનું, એ સિવાય વધારે નહીં બેસવાનું. જરૂર પૂરતી વાતચીત કરી લેવાની, બે પોતપોતાના રૂમમાં બેસીને સતત પોતાનું અનુસંધાન કરવાનું. કેટલો ફાયદો થાય એ તમે જુઓ, કારણ કે નહીંતર એકબીજાનું મન એકબીજામાં દાખલ થાય. મારી પડખે જે માણસ બેઠેલો હોય એની ચિંતા મારામાં આવ્યા વગર રીએ ખરી કોઈ દિવસ. જો અમારું સુખ તમારામાં આવી જતું હોય, અમારો અનુભવ, અમારી અનુભૂતિ, અમારો પ્રકાશ જો તમારા ચિત્તતંત્રમાં આવી જતો હોય તો જે માણસનું જેવું ચિત્ત હોય એવું આવે. માણસો તો બધા દુઃખી છે. પછી ભલે મારો દીકરો હોય, ભલે મારો ભાઈ હોય, ભલે મારો પિતા હોય, મારો જે હોય તે દુઃખી છે. તો કે મારે એના દુઃખના પરમાણુઓને ઘટાડવા છે, વધારવા નથી. તો કે પડખે ન બેઠા રહ્યો, બાજુમાં ન બેઠા રહ્યો, ટોળ ટપ્પા ન મારો, આખો દી વાતો ન કર્યા કરો, પણ સહેજ પડદો પાડી દો અને જુદા એકાંતની અંદર તમારા ચિત્તને જો તમારા ચિત્તને તમે જોશો તો તમારા ઘરના માણસના દુઃખ છે એ માઇનસ થવા મળશે, ઘટવા લાગશે. પણ એના ભેગા તો બેયના દુઃખના ગુણાકાર થઈ. પાછું આને જડતાથી ન પકડાય. કેટલાક જડતાથી પકડે છે, કેટલાક એને જડતાથી પકડે છે. જડતાથી ન પકડાય, વ્યવહાર થવું પડે. ક્યાંક એવું જરૂરી હોય સાથે બેસવું પડે, કલાકો સુધી વાતો કરવી પડે, પણ આપણો અભિગમ એવો હોવો જોઈએ કે આ પતી જાય કે તરત હું મારા એકાંતમાં જતો રહું, હું એકાંતમાં જતો રહું. 24 કલાકમાં તમને ખબર છે કે અમારા 24 કલાકમાં કેટલા કલાક ક્યાં જાય છે ખબર તમને? 18થી વધારે અમારા કલાક અંદર જાય છે અને 5-6 કલાકે જે જાતા હોય છે એ ખાલી કેવા ખાતર. અને એમ થાય કે જો 40 કલાકનો દિવસ હોય તો 40 કલાક બધા આમાં જ જાય, શુદ્ધિમાં જ જાય, ચિત્ત સુધીમાં જ જાય. બધાને એવી સગવડ ન હોય પણ તમારી ઓફિસમાં તમે એવું વાતાવરણ સર્જી શકો છો, તમારી દુકાનમાં, તમારી પેઢીમાં તમે એવું વાતાવરણ સર્જી. અમે એવી પેઢીઓ જોઈ છે, અમે એવા મોટા વેપારીઓ જોયા છે, અમે એવી દુકાનો જોઈ છે કે જ્યાં આપણે લાગે કે આ તો આશ્રમ છે. મોટી ઓઇલ મિલ ચલાવતા હોય પણ ઓઇલ મિલમાં તમે એક ખૂણો ફરી વળો
તો તમને આશ્રમ જેવી સુવાસ આવે, સુગંધ આવે. અમદાવાદમાં એક મોટા કલાકાર છે, મહાત્મા ગાંધીની સાબરમતી આશ્રમમાં ગાંધીજીની હયાતીમાં એમના ગુરુ હતા ને ત્યાં સ્ટુડિયો છે. તો અમે એના સ્ટુડિયોમાં ગયા, તો સ્ટુડિયોની અંદર જતાં જ દાખલ થતાં જ અમને લાગ્યું કે કોઈ જબરજસ્ત દેવી શક્તિના પરમાણુ કામ કરી રહ્યા છે. એક પણ અંદર ગયા પછી કોઈ ભગવાનનો ફોટોય નહોતો. એ બધા સ્ટેચ્યુ બનાવતા હતા. 70-80 વર્ષની ઉંમરના કલાકાર છે હતા, આજીવન નૈષ્ટિક પહેલાં હતા, બ્રહ્મચારી હતા. એટલે અમને એને ઊભા રહી ગયા એટલે પૂછ્યું એને કે ભાઈ તમે કેમ વ્યાસ સાહેબ તમે ત્યાં ઊભા રહી ગયા? કોઈ જબરજસ્ત શક્તિનો પ્રવાહ આવી રહ્યો છે. એટલે એને મારા ખભા ઉપર હાથ મૂક્યો. કાંતિભાઈ પટેલ, જો નામ આપી દઉં તમને, કાંતિભાઈ પટેલ. શું નામ છે એના સ્ટુડિયોમાં? એના સ્ટુડિયો છે. તો કે આ જે તમને અનુભવ થયો, તો કે મારે ત્યાં આનંદમયી માં પધાર્યા હતા, એને આવો અનુભવ થયો હતો. પછી કે મારે ત્યાં વિમલમાં આવ્યા હતા, તો કે વિમલમાં ને આવો, અને તમે ત્રીજા છો. એટલે આ વાત મને ખાતરી થઈ ગઈ કે આ જગ્યા કોઈ દેવી જગ્યા છે. પછી અહીં વિમલમાં આવ્યા હતા માધુપુર, એટલે મેં છોકરાઓને મોકલ્યા કે વિમલમાંને પૂછો કે તમે કાંતિભાઈ પટેલને ઘેર ગયા હતા ને આ બનાવ બન્યો તો એ શું છે? તો ઘણા વર્ષો પહેલાંનો હતો તો કે હું રિકલેક્ટ કરી શકતી નથી, પણ પછી રિકલેક્ટ કરીને હું કહીશ. હકીકતે અમે એમને એમ કીધું, તમે એમને કાંતિભાઈને એમ કીધું હતું કે આ જગ્યા ઉપર 119 વર્ષ પહેલાં કોઈક વ્યક્તિએ અદ્ભુત પ્રકારની સાધના કરેલી છે આ જગ્યાઓ, અને એના શાશ્વત પરમાણુઓ અહીં ગુમરાઈ રહ્યા છે. અને એ કોણ છે કોણ નહીં, નામ મને દેખાતું નથી, એનો ચહેરો મને દેખાતો નથી, પણ મને કાળ દેખાય છે કે 119 વર્ષ પહેલાંનો કાળ છે. એ ભૂલી ગયા. વળી પાછા તમે કાંતિભાઈ પટેલના સ્ટુડિયોમાં જલાઈ ગયા છો. સૂક્ષ્મ સાધના કરવાની છે, જલાઈ જવાનું નથી, પણ આપણે આપણા ઘરને કાંતિભાઈ પટેલનો સ્ટુડિયો કરવાનો છે. આપણા ઓયડાને, આપણી ઓયડીને, આપણી સેટીને, આપણી ખુરશીને, આપણા સ્થાનને, કે એ મારો પોતાનો આ દૈવી શક્તિ જે છે, તો કે દૈવી શક્તિનો આવાસ છે. એવી થઈ શકે છે, બની શકે છે. જો ખરાબ જગ્યા હોય તો ખરાબ જગ્યા ઉપર જાનારાઓને પણ આની ખબર હોય છે. ખંભાળિયામાં એક વખત અમને ડૉક્ટર ચોકસી સાહેબના એક સત્સંગી હતા, એ કે અમારે ઘેર આવો ને આવો. ત્યારે અમે જતા, નોકરી કરતા હતા ત્યારે, કે ગામમાં તો જતા જ ને, કે મારે ઘેર આવો ને આવો. ચોકસી સાહેબ કે જાઓ ને, એટલે અમે એમને ઘેર ગયા. એટલે અમને બેસાડી કે હું તમારા માટે ફ્રૂટ લઈ આવું. એટલે એ થેલી લઈને, કોઈ ઘરમાં હતું નહીં, થેલી લઈને ફ્રૂટ લેવા ગયા. તો અમે એના રૂમમાં બેઠા હતા, અમને પરસેવો વળી ગયો, બેચૈની. એટલે અમે 12 અગાસીમાં જતા રહ્યા. મને કે તમે કેમ અહીં બેઠા હતા ને અહીં જતા રહ્યા? નથી બરાબર. તો કે એ ટેસ્ટ મારે ફળ લેવા જવાનું તો બહારનું હતો, પણ અમારા ઘરના બધાય માણસોને અનુભવ થાય છે. તમને બેસાડીને પૂછીએ કે શું થાય છે, એટલે કે હું જોડી લઈને ફ્રૂટ લેવા ગયો હતો. હવે ટેલી થઈ ગયું, ખાતરી થઈ ગઈ કે અહીંના પરમાણુઓ કાંઈક મનને દુઃખી કરનારા છે, અશાંત કરનારા છે, બેચેન કરનારા છે. કારણ કે જો સુખી કરનારા હોય તો દુઃખી કરનારા હોય. તો અમે તમને 2 પરમાણુનો દ્રષ્ટાંત આપ્યા. અમારી પાસે આના પ્રમાણ, આ તો 2 દ્રષ્ટાંતની વાત આટોપી લેવાની છે. આના પાના ભરાય, પણ એનો કંઈ મતલબ નથી. જલાઈ જાય, પાના ભરાય તો શું જલાઈ જાય માણસ, એમાં પકડાઈ જાય. એમાં કેટલાય લેખકોને, કેટલાય વાંચકોની દુનિયા આવી જ હોય છે. એમાં પુસ્તકોમાં અટવાયેલા કીડાની જેમ, પુસ્તકના કીડાની જેમ એમાં જ પડ્યા હોય. તો કે આ જલાઈ ગયો છે. પુસ્તકમાં, આધ્યાત્મિક પુસ્તકોમાં જલાઈ ગયો છે. આપણે આધ્યાત્મિક પુસ્તકોમાં જલાઈ જવાનું નથી, ગીતા પાઠમાં જલાઈ જવાનું નથી, નિત્ય કર્મમાં જલાઈ જવાનું નથી, નૈમિતિક કર્મમાં જલાઈ જવાનું નથી, સત્સંગમાં જલાઈ જવાનું નથી.
પણ આપણું જલાઈ ગયેલું જે અંતઃકરણ છે એને મુક્ત કરાવવાનું છે, મુક્ત કરાવવાનું છે, મુક્ત કરાવવાનું છે, મુક્ત કરાવવાનું છે. એ સૂક્ષ્મ તપ છે. હવે આ સૂક્ષ્મ તપની વાત થયા પછી અઘરું છે, પછી તો કે હવે અઘરું છે તો શું કરવું? તો એને માટે રસ્તા કે થોડુંક જો એકાંત વધારે તો એને 2-5% હેલ્પ મળી જાય. થોડુંક એકાંત વધારે, ભલે દૂર ન જાય પણ પોતે ને પોતે અંદર ને અંદર પોતાના વાતાવરણમાં થોડુંક એકાંત વધારે. રજાનો દિવસ હોય, ઘર સાંકડું હોય, ઘરમાં 5-7 જણા હોય અને જગ્યાનો અભાવ હોય તો બગલથેલો લઈને, સાયકલ લઈને, સ્કૂટર લઈને જરાક ગામ કોઈ સારા દેવસ્થાનમાં, દૂરના દેવસ્થાનમાં જતા રહીએ. આજુબાજુ 5 કિલોમીટર, 6 કિલોમીટર, 7 કિલોમીટર ટિફિન લઈ ગયો હોય, જેમ છોકરો ભેગો લંચ બોક્સ લઈ જાય છે, લઈ જાય. અને આખો દિવસ તો તમે સવારે ઘેર આવશો ત્યારે તમને ખબર પડશે કે મારા ઘરના પરમાણુઓ અને આ દેવસ્થાનના પરમાણુઓમાં આકાશ પાતાળનો ફરક છે. ખ્યાલ આવી જશે. ઇન્દિરા ગાંધીને ઘેર કૃષ્ણમૂર્તિ ગયા હતા. કૃષ્ણમૂર્તિએ પ્રશ્ન કર્યો કે મિસિસ ગાંધી, તમારા ઘરમાં આટલી બધી અશાંતિ કેમ છે? એનું દીવાનખાનામાં કાંઈ કચાશ હોય? ઇન્દિરા ગાંધીના દીવાનખાનામાં ખામી ન, એના બધા સ્પેશિયલ જે પીએ હોય એની અમુક પ્રકારની ગોઠવણી હોય, અમુક પ્રકારની વ્યવસ્થા હોય. ને કૃષ્ણમૂર્તિએ પ્રશ્ન કર્યો કે મિસિસ ગાંધી, તમારા ઘરમાં આટલી બધી અશાંતિ કેમ છે? કૃષ્ણમૂર્તિને એની અશાંતિ ખૂંચી ગઈ કે અશાંતિ છે, અશાંતિ છે, અશાંતિ છે. તો આપ જ્યારે દેવસ્થાનમાંથી જ્યારે ઘેર આવો ત્યારે પહેલી જ વખત તમને ખબર પડશે કે મારું ઘર છે તો આમ રૂડું રૂપાળું, પણ એના વાઇબ્રેશન્સ સારા નથી. સુવિધાઓ બધી જ છે, સગવડતાઓ બધી જ છે, અનુકૂળતાઓ બધી જ છે, પણ વાઇબ્રેશન્સ છે એ જ્ઞાની પુરુષ જ પકડી શકે, સંસારી માણસ ન પકડી શકે. સંસારી માણસ તો રૂડું રૂપાળું જીવે કે આ કેવું છે ને આ તેવું છે. જ્ઞાની પુરુષ તો ગંધારું અને ગોબરું હોય એને સારું કહી શકે. સોમનાથ પાટણની અંદર એક વખત અમે બધા શિવાલયોનો અભ્યાસ કરતા હતા. શિવ ભગવાન જે શિવના, મહાદેવના જે લિંગ હોય છે તો કે ક્યાં વિગ્રહની શક્તિ પાવરફુલ છે એની અમારી પાસે સમય હતો, અમારી પાસે ઓફિસના બધા માણસો હતા. તો એક શેરી ગલીમાં અમે લઈને કે ઓહો આ તો જબરજસ્ત શિવનું જે છે પાવરવાળું, શક્તિવાળું, વિગ્રહની શક્તિ છે આમાં કે વ્યક્તિને શાંત કરી દે, સ્થિર કરી દે. ભલે જ્ઞાન ના આપે પણ શાંત તો કરી દે. જ્ઞાન તો ચિત્તી શક્તિ હોય ત્યાં જ મળે, જ્ઞાનનો વિકાસ ચિત્તી શક્તિ હોય ત્યાં જ થાય. એ કંઈ વિગ્રહના સ્વરૂપ પાસે શાંતિ મળે. બધું પણ શાંતિ તો મળે છે, વ્યક્તિનું હૃદય ઠંડુ થઈ જાય છે, મગજ ઠંડુ થઈ જાય છે. તો આ જગ્યા આવી છે. પછી એ ગામનો બહુ ડાયો માણસ હતો, એક ચિત્રલેખાવાળા એની નોંધ કરી હતી કે આ ગામમાં એક બહુ ડાયો માણસ છે. અમે ડાયા માણસને મળ્યા, અમે એને વાત કરી તો એ ઊભા થઈને મને ભેટ્યા, રાજી રાજી થઈ ગયા. અમારો વાંસો થાય બળો મને કે આ મારા અંતરની જ વાત છે, મારા ગામનું છે આ, અને અમારા ગામના કોઈ માણસ જાણતા નથી. આ સ્થાન કે કેટલાક સ્થાન એવા હોય છે કે એના પરમાણુઓ છે અને જગ્યા તો બહુ ખરાબ, ગંદી, ગોબરી, બેસવાની ઈચ્છા ન થાય એવી. એક વખત અમે ગયા હતા કોઈ સ્થાનમાં તો ઓલા સુંડલા ભરી ભરીને મહાદેવના લિંગ પાસેથી બીલીપત્ર સુકાઈ ગયેલાનો કચરો 3-4 સુંડલાથી બહાર કાઢ્યો. દૂરનું સ્થાન હતું. અને પછી અમે એની સાથે બધું એની બધી ભાવ કર્યો અને ક્રિયા કરીને ત્યારે એનો ચોકીદારે કીધું કે ભાઈ આ તો બહુ ભવ્ય વાતાવરણ, દિવ્ય વાતાવરણ છે. પણ જાણે ઉકેડો હોય ને એમ શિવલિંગની અવસ્થા હતી. લોકો તો મોટા ભવ્યાથી ભવ્ય કરોડોના મંદિરો જ જોવા જાય, ભવ્યાથી ભવ્ય ખોટા નથી હોતા, એનું સાંસ્કૃતિક મૂલ્ય હોય છે, સામાજિક મૂલ્ય હોય છે. પણ સાધક કોને કહેવાય કે સાધકની દ્રષ્ટિ પડી જાય કે આ વસ્તુ આવી છે ને આ વસ્તુ આમ છે, ખ્યાલ આવી જાય. કારણ કે એના અંતઃકરણના જે પરમાણુઓ હોય એ યથાર્થ પરમાણુઓ તરફ ખેંચાઈ જાય, ખ્યાલ આવી જાય. બેંગ્લોરની અંદર અમે ગયા હતા એક વખત, આજે આપણે વાત ચડ્યા છીએ. તો કોઈ રૂપારેલિયા કરીને અમને મળ્યા રેલવે સ્ટેશનમાં. એ કે આ સત્યસાઈ બાબા સામાન્ય રીતે આ વારે બેંગ્લોરમાં હોતા નથી, પુટપર્ધીમાં હોય છે. અને તમે કે આજે અહીં વ્હાઇટ ફિલ્ડમાં તમારા ગુલાબ કુંવરબાએ જ આ બધી કોલેજોને બધું બનાવ્યું છે.
અને કે આજે અહીં છે, તમે ત્યાં જાઓ ને, એનું અમને સૂચન કર્યું. હવે સત્ય સાંઈ બાબાના કેટલાક સાધકો અને વિદ્યાર્થીઓને એના મુખમાંથી અહીં મેડિકલ કોલેજના પ્રોફેસર ગઢિયા ને એ બધા એના મોઢામાંથી નીકળેલી પ્રસાદીને બધું અમને આપી ગયેલા. અને એમના કેન્દ્રમાં અમે એમના ઉપર વક્તવ્યો આપ્યા હતા. એકાદ બે સાધકોને ત્યાં મોકલાયા હતા. અને આણે રૂપારેલિયા ભાઈએ અમને ઓળખતા નહોતા, પરિચય નહોતો, ખાલી એને ખબર પડી કે આ ગુજરાતી છે ને કંઈક ટિકિટ લઈએ છે, તમે ગુજરાતી છો ને આ છો ને તે છો ને બધી વાતો થઈ. તો કે તમે ત્યાં જાઓ. રમેશભાઈ વ્યાસ કાં તો અમારે ભેગા હતા, છે કે નહીં? હા, એટલે યાદ નથી કદાચ. જ્યારે અમે ત્યાં ગયા ત્યાં કેટલા બધા વિદેશીઓ, ખાસ કરીને ચાઇનીઝ ને કોરિયન ને જાપાનીઝ ને 10-12 હજાર માણસો. અને એ માણસોની વચ્ચે ધક્કા ખાતા, આમથી આમ આમથી આમ ઠેલા ખાતા 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 અમને ક્યાંક જગ્યા મળી. અમે ત્યાં બેઠા. હવે એનો ટાઈમ થયો તો સત્ય સાંઈ બાબા આવ્યા. તો આમ કરતાં 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 ટોળું ફેંતા 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 જ્યાં અમે બેઠા હતા ત્યાં અમારા પગનો જે ફણો હતો એમાં એના પગના ફણાને જોરથી જેમ ટકરાય ને, બે વાહન ટકરાય ને એમ ટકરાય. અને લગભગ કેટલી મિનિટ સુધી એને ભજનો ગાયા કર્યા. લોકો કોઈ જાણતા નહોતા કે આ શું છે શું નહીં. તમને આ સાયન્સ સમજાય છે? પરમાણુઓનું સાયન્સ હું તમને સમજાવી રહ્યો છું. આમાં કોઈ વ્યક્તિનો કેન્દ્રમાં નથી, મહત્ત્વનો નથી કે એની પાસે વિદેશના હજારો માણસો, મોટી મોટી રેન્કના, મોટી મોટી હાઇટના, કેટલાય આમ પ્રતીક્ષા કરી રહ્યા હતા કે બાબા આવે, બાબા અમારે સામું જોઈએ, બાબા અમારી સામે હસે, અમને સ્માઇલ આપે, અમને સ્મિત આપે. ફાટ 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 કરતા આવીને અમારા પગની સામે એને પગ ખોસાડી દો. અમે તો ત્યાં જવું નહોતું. પેલા રૂપારેલિયા કે જાઓ ને, તમારા ગુલાબ કુંવરબા જામનગરના મહારાણીનું સ્થાન છે, એની જ કોલેજો બનાવેલી છે. અને અહીંયા નતર આ દિવસે હોતા નથી કે આજે અહીં છે. આ પરમાણુ છે એકબીજાના પરમાણુ. હવે આની કથાએ કાંઈ એક જગ્યાએ કાગનું બેસવું ડાળનું પડવું ન હોય તો કે આના સેંકડો દ્રષ્ટાંત હોય. તો પછી તમારે તો વિજ્ઞાનના તાળા મેળવવા પડે ને કે આ શું છે. તો કે આ પરમાણુઓનું એ સત્ય સાંઈ બાબાને ખબર પડતી નથી અને આ દાઢીને ખબર પડતી નથી, એ કોઈને ખબર પડતી નથી. એ એકબીજાના પરમાણુઓનું વિજ્ઞાન છે, અરસપરસ અન્યોન્ય એનું એકબીજાની સાથે એનું અનુસંધાન થતું છે. તો હવે આપણો મુદ્દો, હવે સત્ય સાંઈ બાબા જલાઈ ગયા છે, એમાંથી બહાર નીકળી જાઓ અને ફરી પાછા તમારા આત્મામાં આવી પડો કે આપણે આપણા ઘરની અંદર આવા પરમાણુઓ કેમ ન બનાવી કે તમે ક્યાંક જાઓ, શિરડી સાંઈબાબા પાસે જાઓ અને શિરડી સાંઈબાબા જે છે ચેતના છે એ તમારી વાસે પડે, તમારી પાછળ આવે કે આ કેમ પાછો એમને એમ જાય છે, મને મળ્યા વગર જાય છે, મારે એનું આ કામ કરી દેવું છે, મારે એનો આ પ્રશ્ન પતાવી દેવો છે, એમને કેમ વયો જાય છે. અને ખબર ન હોય પણ શિરડી સાંઈબાબાની ચેતનાનો પરમાણુમાં કામ કરતો હોય સાથે. તો કે એને માટે અંતર તપ કરવું પડે. સાચા સંતને કોઈએ ભજતા ન દીઠા. તો કે અંતર તપ છે એ 24 કલાક જ્યાં જે સમયે જે સ્થાનમાં હોય ત્યાં એનું તપ ચાલુ જ હોય. તપ ચાલુ જ હોય. એમ કે ને આ સ્થાનમાં થાય ને આ સ્થાનમાં નહીં, એમ નહીં. એનાથી વ્યક્તિના આંતર પરમાણુઓનો આલોક આખો બદલી જાય છે, જુદો જ થઈ જાય છે. પછી અંતરિક્ષના જે દૈવી સત્વો હોય છે એ પણ ત્યાં ખેંચાતા હોય છે. અંતરિક્ષના જે દૈવી સત્વો હોય ને એ પણ એ રીતે જ ખેંચાતા હોય. જેમ સ્થૂળ ખેંચાય પહેલાં વધારે સારી રીતે ખેંચાતા હોય છે. આને તો જે સ્થૂળ શરીરની મર્યાદા હોય, અને કાંઈ શરીર બરીરની કાંઈ મર્યાદા ન હોય એટલે ખેંચાતા હોય છે. તો આ થયું આંતર તપ. જો આંતર તપમાં વ્યક્તિ રહેશે તો પછી એને ક્લબ યાદ નહીં આવે, મેગેઝિન વાંચવાના યાદ નહીં આવે, છાપામાં શું જોવા જેવું હોય છે, મગજ બગાડે છે. પણ દુનિયામાં રહી છીએ તો કંઈ આપણે કોઈને એવું સંન્યાસ લેવાનું ન કહેવાય, પણ ઉપરથી આમ જોઈ જવું પડે કે દુનિયા ક્યાં જઈ રહી છે. જો વાંચો તો બધું અંદર તમે પોઈઝન જ આવે, છાપા વાંચો તો પોઈઝન જ આવે. પણ તમારા કામનું શું છે એમાં કદાચ નવી નવી શોધો, નવું વિજ્ઞાન કંઈક હોય, એમાં સંભવ છે કે તમને તમારા આત્માને આમ ફ્લેશ મળી જાય, એવું હોય કદાચ સંભવ છે. તો છોડી ન દેવાય, આમ પણ ઝડપથી જોઈ જવું પડે, નજર કરી જવું પડે આમાં કે આ જે સમાચારના જે ફ્લેશ છે એ મારી ચિત્તી શક્તિને મદદ કરે એવા છે.
પણ બીજો કચરો મોટે ભાગે લોકો ફ્લેશ નથી પકડતા, કચરો પકડે છે. તો તમે આટલું જો સમજો કે ભલે છાપા જોઈએ, ભલે ટીવી જોઈએ, પણ કચરો પકડવાનો નથી, ફ્લેશ પકડવાનો છે, ચેતી શક્તિનો ચમત્કૃતિ પકડવાની છે. તો પછી વ્યક્તિને બહાર બીજી ક્રિયાઓ ખેંચશે નહીં. આને ઘેર મળવા જાઉં, તેને ઘેર મળવા જાઉં, ભાઈબંધને ઘેરે મળવા અનિવાર્ય મિનિટ હોય તો જ જવાય, ને તો અમની સાધક ગમે નહીં. હાલો તમારે ઘેર મળવા આવ્યો છું, આજે આ પ્રસંગ છે ને મળવા આવ્યો છું, આજે તે પ્રસંગ છે ને મળવા આવ્યો છું, આજે જન્મદિવસ છે ને મળવા. જન્મદિવસ કોનો જન્મદિવસ? આત્માનો કોઈ જન્મદિવસ હોતા હશે? અહંકારનો જન્મ હોય છે ને અહંકારનું મરણ હોય છે. ગુરુ પૂર્ણિમા એ જ આપણો જન્મદિવસ. તો અમને તો એ ગમે કે જ્યાં કારણ વ્યવહારને ઢીલો ન પાડવો, વ્યવહારને ગબડાવી ન દેવો, વ્યવહાર સાચવવો, વ્યવહાર સંભાળવો, વ્યવહાર જાળવવો. કારણ કે નિશ્ચય અને વ્યવહાર એ છેડા છે. બે છેડાને સંતુલન કરવું પડે. સર્કસનો ખેલાડી જેમ વાંસેડાથી બે બાજુ બેલેન્સિંગ કરે, પણ બેલેન્સિંગ કરવા માટે હળવા મળવાનું આ ખબર નથી હોતી. આ અંતર તપમાં આવે કે હું મારા સગાઓને ઘેર મળવા જાઉં છું, મારા પાડોશીઓને ઘેર મળવા જાઉં છું. શું કામ? તો કે મારું આંતરિક તપનું બેલેન્સિંગ કરવા માટે ને મારા વ્યવહારનું બેલેન્સિંગ કરવા માટે એની માત્રા વધી ન જાય એની હું સાવચેતી રાખું છું, એની હું સંભાળ રાખું છું. તો ધીમે ધીમે તમારે ત્યાં આવતા મહેમાનો ઘટી જશે. કારણ કે અમારે ઘર તો મહેમાનનું ઘર છે. જ્યારે જુઓ ત્યારે મહેમાન, એમાં કંઈ એનો દોષ ન હોય એવું નથી. એનો દોષ હોય કે તમારો સ્વભાવ આવો છે એટલે મહેમાનના ઢગલા છે. એટલે એવું ન હોવું જોઈએ. એક સાધક છે કે ભાઈ મારે તમારે ત્યાં આવવું છે, મારે ત્યાં તમારે રહેવું છે. ભાઈ તમે હું આમાં નવરોય નથી. હું 18-20 કલાક મારામાં પડ્યો હું છું. તમે મારી પાસે રહીને શું કરશો? રવિવારે તમે આવો તો ના, રવિવાર પછી મારે તમારી પાસે રહેવું છે, બેસવું છે. હવે શું કરું? પાછું તમારે ઘેર રહેવું છે. એટલે હવે મારા ઘરના માણસોને હાથ જોડવા કે ભાઈ ચા લઈ આવો, નાસ્તો લઈ આવો, જમવાનું લઈ આવો. તને ખ્યાલ આવ્યો કે આંતર તપ કોને કહેવાય? વ્યક્તિને ખબર જ નથી પડતી. રહેવુંય પડે, આવવુંય પડે, કરવુંય પડે. વ્યવહારમાં કાંઈ ન હોય એવું નથી, પણ આપણે શું કહીએ છીએ કે આપણે આવું ઊભું કરીએ છીએ. આપણે ઊભું કરીએ છીએ. મુંબઈના એક મોટા હતા ઉદ્યોગપતિ કાંતિભાઈ ભટ્ટ. મોટી મોટી હોટલોમાં ઉતરે, 3 સ્ટાર હોટલ ને 4 સ્ટાર હોટલ ને એમાં. એટલે કે મારે તમારે ઘેર રહેવું છે, સવારથી સાંજ સુધી તમારી સાથે જ રહેવું છે. ઉઠો ફેર રાતના સુવો ત્યાં સુધી. પણ મારે તમારા પરમાણુનો સામનો કરવો પડે ને, ત્યારે એને લાઇટ થઈ. તો મને તો તમે દહીંનું દડવા બેહાડી દીધો. સતત એ પરમાણુઓનો મારે સામનો કરતા જ રહેવો પડે. એમાં જાત જાતની વૃત્તિઓ ઉઠા કરે, જાત જાતના વિચારો ઉઠા કરે, અને મારે એને સમાયવા જ કરવાના. હવે થોડુંક એમાં અંતર રાખો, તમે ક્યાંક બીજે ઉતરો, પછી મહા મુશ્કેલીએ ક્યાંક બીજી જગ્યાએ ઉતરાતા. અને તો જે લોકો એવો ભાવ રાખે છે કે મારે તમારે ઘેર જ રહેવું છે, તમારે તો સત્સંગ કેમ થાય? સત્સંગ બીજી વ્યવસ્થા જ કરવી પડે. ઓલા કીધું 40,000 માણસને જમાડી દેવું છે, એવા માણસને મારે બોલાવવો પડે કે મારા ઘરના આ બૈરાઓ કંઈ પહોંચી શકતા નથી. બધા નોકરીઓ કરે છે, અને હવે તમે 40,000ને જમાડો છો તો 4 જણાને જમાડી દો. ખ્યાલ આવ્યો તમને? આમ હું શું કહેવા માગું છું? આલોચના નથી, નિંદા નથી, પણ તો અમને જ પેલો પડે, ફટકો દંડ પડે અમને, પેલો દંડ અમને પડે. પણ આંતર તપની સૂઝ નથી. એ આંતર તપમાં રહેવાય, આંતર તપની પ્રોસેસમાં રહેવાય, આંતર તપની પ્રક્રિયામાં રહેવાય. તો હવે આ પ્રશ્નમાં આટલું મને લાગે છે, મારા તરફથી તો આટલું ચાલે એવું છે. હવે તમને એમાં જો કંઈક વિશેષ કહો તો આ લોકોની હજી આપણી પાસે છે 10-15-20 મિનિટ, તો આંતરતપ વિશે સારું બધું ખુલાસો થઈ જાય. હા બધું
સમાજના વ્યક્તિ સાથે કોઈ પણ એક પાયાનો ઉપયોગ કરીને વર્તન કરતી હોય તો આપણે એની સાથે હૃદયથી વર્તન કરતા તો અંતર્ગતમાં પીડા બહુ વધી જાય અને એમાંથી આપણે એની સામે એક પાયાનો ઉપયોગ કર્યા વગર અને સમય પસાર કરી જાય પણ છેલ્લે પ્રેમ અને શાંતિનો અનુભવ થાય તો એ અંતર્ગત બરાબર છે. મને પ્રશ્ન કોઈક સહેલો કરી દેશો ભાઈ રાજુભાઈ? આ પ્રશ્ન સહેલો કરી દેશો જરા ઓછા વાક્યમાં બોલ. એ ચાર પાયાનું છે. સામે કોઈ પણ વ્યક્તિ છે તો અહંકારનો ઉપયોગ કરે કે બુદ્ધિનો ઉપયોગ કોઈ પણ તો આપણે એની સામે એ નથી કરતા પણ આપણે હૃદયથી જોડાયેલા જાગૃત કરે છે તો એમાં પીડા વધી જાય છે. ઊભા રહેજો, તમે હૃદયથી જોડાયેલા રહ્યો છો. હા, એટલે ઓડિટ છે એમાં. હા, જે વર્તન કરે પણ આપણે હૃદયથી જોડાયેલું પછી એમાં અંતર્ગત વધી જાય, પીડા વધી જાય, બેચેની વધારે લાગે, બેલેન્સ નથી પણ છેલ્લે એનું પરિણામ શાંતિ અને પ્રેમ જન્મે છે તો એ બરાબર છે અંતર્ગત. જો આપણે બહુ પ્રશ્ન સારો આવ્યો. હવે એમ કહે છે કે જ્યાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકારનું હોય કામ ત્યાં આપણે ઘણી વખત સામે માણસની સાથે હૃદયથી જોડાયેલા હોય છે એટલે એને પછી પરિણામ અંતે એકંદરે શાંતિ અને પ્રેમમાં આવે છે. હવે જો આપણે શું વાત કરી કે આ વિજ્ઞાન છે, પરાવિજ્ઞાન છે, મોટું વિજ્ઞાન છે. પરાવિજ્ઞાન એટલે જગતના જેટલા બધા જે વિજ્ઞાન છે એનાથી સુપર, જગતમાં જેટલા વિજ્ઞાન છે એનાથી સુપર એનું નામ પરાવિજ્ઞાન. એટલે હવે તમારે બધાને આમાં ધ્યાન રાખવું, લોકોને સમાજમાં હૃદયથી જીવે એની પ્રશંસા થાય છે કે આ હૃદયવાળો માણસ છે, આ લાગણીવાળો માણસ છે, આ ભાવવાળો માણસ છે, વિજ્ઞાનમાં નથી હાલતો, એનાથી પરમાણુઓનો ઉપદ્રવ વધે છે. પહેલો તો આ વાત. પછી હું તમને સમાધાન આપીશ, તમારા હૃદયને આપણે નુકસાન નહીં થવા દઈએ પણ વિજ્ઞાન પકડી લેવું પડે, વિજ્ઞાન સમજી લેવું પડે કે ઘણા બધા માણસો પોતે હૃદયથી વ્યવહાર કરે છે. હવે હૃદય છે એ કંઈ વ્યવહાર કરવા માટે નથી. હૃદય છે એ અંદર હળવાશનો અનુભવ કરવા માટે છે, સંબંધનું સુખ અનુભવવા માટે છે, સંવાદનું સુખ અનુભવવા માટે છે. અને એ ક્યાં સુધી કે જ્યાં સુધી ચિત્તી શક્તિનું આગમન થયું નથી ત્યાં સુધી. હું ફરીથી બોલું છું, ચિત્તી શક્તિનું આગમન નથી થયું ત્યાં સુધી વ્યક્તિ હૃદયપૂર્વક જીવન જીવે છે. સામા માણસને લાગે છે કે આ ભાવવાળો માણસ છે, હૃદયવાળો માણસ છે, એટલે આમાં માણસને એટલે નિરાંતરીય છે કે આ બહુ ઉપદ્રવી માણસ નથી, બહુ ઉત્પાતીય માણસ નથી. હવે હૃદયથી તમે જીવો એટલે શું થાય કે એના પરમાણુઓને કારણે તમારું બધું બહારનું જે વાતાવરણ છે એ ઠીક થઈ ગયું, ઠીકઠાક થઈ ગયું. કારણ કે તમે હૃદયથી જીવ્યા એટલે કંઈક અવ્યવસ્થિત ન થયું, બધું હમસૂત્ર ઉતરી ગયું. સામેના માણસે પણ કાંઈ વિક્ષેપ ન કર્યો, કંઈ આડાઈ ન કરી, કંઈ ન કર્યું. પણ શું બાકી રહી ગયું કે તમને કર્મને કરવાને નિમિત્તે, વ્યવહાર કરવાને નિમિત્તે તમારા પરમાણુઓનો જે નિકાલ કરવાનો હતો એ તમે ચૂકી ગયા. યુ હેવ લોસ્ટ. જેમ ક્રિકેટરને છક્કો મળે એમ હોય ને એક રન પણ ન લે તો કે આણે એક દડામાં 6 રન ગુમાવ્યા, વન ડે ગુમાવી દીધી. તો કે આખા જીવનની અંદરનો એને જે આ પ્રસંગ હતો કે આ પ્રસંગ નિમિત્તે એણે પોતાની ચિત્તશક્તિ નિર્માણ કરવાની હતી, એને બદલે એને હૃદયમાં એ રહ્યો. તો હવે જ્યારે પણ સંબંધ, હવે હું તમને એક દાખલો આપું, આપણે આપીએ છીએ, અવારનવાર આપીએ છીએ, આ બધા વારે વારે સાંભળતા હશે ને જરાક ઓલું લાગશે, પણ હવે કહી દઉં છું કે બુદ્ધના જીવનનો એક પ્રસંગ છે કે 10,000 માણસ સાધકો ઊંચી કક્ષાના બધા શ્રવણ કરતા હતા અને એકાએક બુદ્ધના ગાલ ઉપર એક માખી બેઠી અને વાત કરતાં કરતાં બુદ્ધનો હાથ આમ થઈ ગયો, આમ જ થઈ ગયો. અને પછી તરત જ બુદ્ધને ખ્યાલ થયો કે આ હાથનું આ રીતનું ઉઠવું, આમ જવું એને મારા આત્માની સાક્ષીએ થયું. તો કે ના, એને આત્માને પૂછ્યું નથી, આત્મા હાજર છે કે નહીં, હાથે પરવાય નથી કરી, આત્માએ મગજ નહીં પૂછ્યું નથી, આત્મા આ હાથનો સંબંધ મગજ સાથે થયો નથી, તો કે આ મિકેનિકલ થયું. તો કે એ જે પ્રોસેસ થઈ હાથની આમ થવાની, તો કે એનો સંસ્કાર તો અંદર જેમ કમ્પ્યુટરમાં વસ્તુની બીબું પડી જાય, સંસ્કાર તો પડી ગયો, તો જીવ ભાવ તો વધી જ ગયો. હાથ આમ કર્યો
તો વ્યક્તિનો જીવ ભાવ એટલો સઘન થઈ ગયો. ખાલી હાથ બુધ એમ કે છે મેં આમ કર્યો તો મારા પરમ શૂન્યમાં બાધા આવી ગઈ, ધોળા કપડાઓ પર કાળો ડાઘો પડી ગયો. આ તો ખોટું, આ લોકો આટલા લોકોએ મને જોયો અને આ ખોટું દ્રષ્ટાંત બેઠું, ખોટું દાખલો બેઠો. એટલે પછી બુદ્ધ ગાલ ઉપર માખી બેઠી નહોતી છતાંય બુદ્ધે હાથ ઊભો કર્યો. તો કે અંદર જે જીવ ભાવ બેઠો હતો એને છેક રબરથી છેકવામાં આવ્યો કે આત્મા હાજર રહ્યો, ચેતન ચિત્તી શક્તિ હાજર રહી, અને ચિત્તી શક્તિની હાજરીમાંથી જે એક વસ્તુ આમ બેસી ગઈ હતી એને ફરી પાછી ઉખેડવામાં આવી. આમ તમે વિજ્ઞાન સમજ્યા કે તમારી જોવાની દરેક પાપડ ઉપર કંઈક સંસ્કાર બેસી જાય છે. અત્યારે અહીંયા હનુમાન જયંતિ નિમિત્તે ભજન વાગે છે. કદાચ તમે બહુ સજાગ ન હો, તમે અહીંની વાત સાંભળવામાં જ સજાગ હો, પણ પેલા સંસ્કાર તમારામાં દાખલ થાય જ છે. આ પંખાનો અવાજ તમારામાં દાખલ થાય જ છે. તો કે એનાથી જ વ્યક્તિની યાંત્રિકતા, એની સ્થૂળતા વધતી જાય છે. અને એને કારણે વ્યક્તિ જાત જાતની ખોટી વિકૃતિઓમાં ફસાય છે, ટેવોમાં ફસાય. એમાંથી બચવા માટે, એમાંથી ખસવા માટે, એમાંથી હળવાશ મેળવવા માટે જાત જાતની ટેવો, જાત જાતના વિચારોમાં ફસાય છે. હવે તમારો મુદ્દો કે જ્યારે કોઈ આપણને મળે ત્યારે હૃદયપૂર્વક મળવાનું નથી, પણ આત્માપૂર્વક મળેલું છે. અમે જ્યારે આવીએ છીએ તમે જુઓ છો અમે શું કરીએ છીએ. અમે અમને પગે લાગવાનો તમે ચાન્સ જ આપતા નથી. પહેલાં અમે શરૂઆતના વર્ષોમાં બેસતા હતા, કલાકો સુધી લોકો અમને ઊભા થવા જ ન દે. લાગણીથી ને ભાવથી ને પગમાં ચોટાચોટ કરે ને કેટલું કંઈક ભાઈ ઉઠો ઉઠો જાય જ ને. એટલે અમે નિશ્ચય કર્યો કે ઊભા જ થઈ જાઓ, ભડાક કરીને. એટલે કોઈને અમને પગે લાગવાનું કોઈ કારણ જ નથી, ઊભા જ થઈ જાઓ. અને આવે ત્યાં તો ભાઈ બેઠા હોય તો પગે અમે લાગી લઈએ. તમે જ્યાં બેઠા છો એ તમારી રીતસર અમે તમારી સામે આવીને પગે લાગી. તમે શું કર્યું? અમે હૃદયથી જોઈકા, અમે હૃદયનો સંબંધ કર્યો. તો કે હૃદયનો જે સંબંધ છે એ તો ચિત્તી શક્તિને ઘટાડે. સમાજમાં એ ગુણ કહેવાય, પણ વિજ્ઞાનમાં એના માઇનસ પોઈન્ટ થાય છે. હૃદયને હૂંફાળું રાખવાનું, સ્નિગ્ધ રાખવાનું, જાગૃત. અમારું હૃદય છે હૂંફાળું રાખીએ છીએ, જાગૃત રાખવાનું. પણ એની પાછળ રહેલી જે ચિત્તી શક્તિ છે, ચેતન શક્તિ છે, ને સામેના માણસમાં એ ચેતન શક્તિ છે. તો કે હું મારી ચેતન શક્તિને અને એની ચેતન શક્તિ બેય છે તો વાત થાય છે. જો એની ચેતન શક્તિ ન હોત તો એ અત્યારે હમણાં પડી જાત. મારામાં ચેતન શક્તિ ન હોત તો હું ત્યારે વાત કરતો પડી જાત. તો વાત શેને કારણે થાય છે? ચેતન શક્તિને કારણે થાય છે. ઘણા ડ્રાઇવિંગ કરતા હોય છે, ચાલુ ડ્રાઇવિંગ એ હાથ બંધ થઈ જાય છે, ગાડી સીધી ભટકાઈ જાય છે, ચાલુ મોટર ઘૂસે છે. અહીં અશ્વિનભાઈ બેઠા છે, અશ્વિનભાઈના ફુવા છે. તો એ અશ્વિનભાઈના પપ્પા વાત કરતા, બાબુભાઈ, કે મારા બનેવીની પાસે એકવાર એક ઘટના બની કે કાયમ માટે જ્યારે જુઓ ત્યારે આનંદ જ કરતા હોય, જ્યારે જુઓ ત્યારે. તો કે એક વખત એ જમીને સોફા ઉપર આમ બેઠા હતા, તો કે આમ આનંદથી કંઈક હસતા નહોતા, વાત કરતા નહોતા. તો કે એના વાઈફે એને પૂછ્યું કેમ આજે આમ છો? પણ જ્યાં જોયું ત્યાં તો ઢળી ગયા કે રોજ આનંદથી વાતું કરે છે ને આજે જમીને કેમ આમ જ બેઠા છે? તો કે આમ એ ઢળી ગયા. તો કે ચિત્તીશક બધું બીજી બધી મશીનરી એવી ને એવી હતી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તમારું હૃદયથી વ્યવહાર કરીએ છીએ તો હૃદય પડ્યું હતું. એ તો જ્યારે 2-3 એક દિવસ કલાક જાય પછી સુકાય, પણ ત્યાં સુધી તો હૃદય છે. પણ શું નીકળી ગયું એટલે મોમેન્ટ, પરાચેતના નીકળી ગઈ. કદાચ મેડિકલ સાયન્સની ચેતના તો થોડોક વખત હાર્ટ એટેક આવ્યા પછી હોય છે. એ કદાચ એલોપેથીના ડૉક્ટરો જાણતા નથી, એ બધા જૂના વૈદ્યરાજો જાણે છે કે ઘણી વખત હાર્ટ એટેકમાં વ્યક્તિનું હૃદય બંધ થઈ જાય એટલે નાડી ન પકડાય, હાર્ટ બંધ થઈ જાય એટલે કે આ કેસ ખોટો છે. પણ એ સમયે કોઈ વૈદ્ય હાજર હોય અને તાત્કાલિક એના માથામાં તાળોમાં માખણ ઘસે તો સંભવ છે કે ઘણી વખત એની નાડી સક્રિય થઈ જાય. તો કે માણસની ખરી નાડી તો તાળવામાં હોય છે. અને એટલે જ અગ્નિ સંસ્કાર વખતે જે એનો દીકરો અગ્નિ સંસ્કાર કરીને તાળવા ઉપર ને પગ ઉપર ઘી મૂકે છે કે કદાચ સંભવ છે કે જીવ હોય તો પાછો આવી જાય. અને જીવ તો માણસ ક્યાંક બાળી નાખવામાં ના આવે, લોકોએ રૂઢી બનાવી નાખી
લોકોએ પરંપરા બનાવી નાખી કે ગુજરી જાય એના પગ ઉપર ઘી મૂકવું જોઈએ માથામાં. પણ શું એનું વિજ્ઞાન છે? તો કે કદાચ એનું મન બહુ ઊંડું ઉતરી ગયું હોય ધ્યાનને કારણે ને સમાધિને કારણે ને આ બેટ શંખોદ્વારનું જે સ્મશાન છે પદમ તીર્થ, અહીંયા એક સાધુ હતા. એ કે મને ધ્યાન લાગી ગયું હતું, સમાધિ લાગી ગઈ હતી ને મારો જીવ નીચે ઉતરી ગયો હતો. મારા ઘરના માણસો એમ કીધું આ ગુજરી ગયો છે. તો રીતસર મારી નનામી બંધાઈ ગઈ હતી. પછી કે મારો જીવ ઉપર આવ્યો ને સળવાડ તો ગયા તો જીવે જ. એ લોકો તેના ડૉક્ટર કહી દે કે ડેડ, સર્ટિફિકેટ આપી દે. પણ કોઈ વૈદરાજ ના આપે. જે કાંઈનું તાળવું જરાક જુઓ, તાળે ઘી ઘસો, એના પગમાં જરાક ઘી ઘસો, સરપ કઈડી ગયો હોય, પેલું કંઈક થઈ ગયું, અંદર એકદમ ઊંડો ઉતરી ગયો હોય. આવું છે. એક જ્ઞાની પુરુષ હતા, એને મનપર્યાય જ્ઞાન હતું. અમે એની પાસે બેઠા હતા. અમારી પાસે જૈન છાપું પડ્યું હતું. જૈન છાપામાં એ સંતનું જે ગામ હતું એ ગામના એક સમાચાર હતા કે આ ગામના ફલાણા અને ગુજરી ગયા, હાર્ટ એટેક આવ્યો. તો તરત જ એને સમાધિ લગ ગઈ. મને કે આ ભારે થઈ ગઈ. કેમ? તો કે આનો જીવ હતો કે આ લોકોએ આનું કે હાર્ટ બંધ થઈ ગયું એમ કરીને બાળી નાખ્યો ક્યાં. આનો જીવ આમાં હતો કે જો આ લોકોએ એને તાળવે ઘી ઘઈશું હોત તો પાછો આવી જાય. મનપર્યાય જ્ઞાન કહેવાય છે એને પતંજલિ યોગમાં. મનપર્યાય જ્ઞાન કે જે ઘટનાઓ ઘટિત થતી હોય તો કે એના મનમાં પડઘાઈ જાય કે આમ ઘટના ચાલી રહી છે, આમ બનાવ બની રહ્યા છે, આમ ચાલી રહ્યું છે, આમ નાટક થઈ રહ્યું છે. તો કે બધું એના મનમાં પડઘાઈ જાય. એને મનપર્યાય જ્ઞાન કહે છે. તો કે જો આ માણસને માખણ કે ઘી ઘઈશું હોત તો કે આને જીવ આવી જાય. તો હવે તમારે ત્યાં તમારા ચિત્રકામની પેઢીમાં જ્યારે કોઈ આવે ત્યારે એમ ન માનવું કે આ મારી પાસે કોઈ ચિત્ર કરાવવા આવ્યો છે. પેલો સંસ્કાર એવો જ રાખો કે મારા આંગળી એક આત્મા પધારેલો છે. જ્ઞાની પુરુષ પાસે કોઈ આવે એ એને પગે લાગતો આવે પણ એને ખબર ન હોય કે જ્ઞાની પુરુષ શું કરતો હોય છે કે મારે આંગણે આત્મદેવ પધારેલા છે. એને પગે લાગવા ચોટ કરતો હોય છે પગે લાગવા માટે. પણ જ્ઞાની પુરુષ એમ કહેતો હોય છે કે મારે આંગણે આત્મદેવ પધારેલા છે, મારે આંગણે આત્મદેવ પધારેલા છે, મારે આંગણે આત્મદેવ. એવું કરે તો હૃદયને ઊભું થવાનો ચાન્સ ઘટી ગયો, બુદ્ધિને ઊભા થવાનો ચાન્સ ઘટી ગયો, ચિત્તને અને મનને ને અહંકારને ચાન્સ ઊભા થવાનો ચાન્સ ઘટી ગયો. અભ્યાસ કરવો પડે. એ એની માળા છે. ભલે તમે ઓલી માળા ન કરો પણ આ કરવા જેવી છે. પહેલાં દૂરના, પછી નજીકમાં અઘરું છે, દૂરનામાં સહેલું છે, તમારું સહેલું છે. પણ મારે મારા ઘરના માણસોને માટે કરવું હોય તો અઘરું છે. કારણ કે કાયમ 24 કલાક ભેગા અઘરું છે. પણ જે માણસ પોતાના નજીકના માણસને આત્મદેવ જોઈ શક્યો તો કે એની કોઈ સીમા નથી, એની ગતિની કોઈ સીમા નથી. કે જે 24 કલાક પોતાની પડખે રહેતું હોય તો કે એને પણ પિતા રૂપે જોતો નથી, પુત્ર રૂપે જોતો નથી, પણ આત્મા રૂપે જોવે છે કે આત્મા છે. એને આઘાત ન લાગે, એને શોક ન લાગે, એને વિષાદ ન થાય. અર્જુનને ભગવાનને વિષાદ યોગમાંથી મુક્ત કરાવ્યો હતો. તો આપણે ગીતા વાંચીએ છીએ વિષાદ યોગ, પણ અર્જુનને જે ભગવાને કરાવ્યું એ આપણે કરતા નથી. કે દરેકને આત્મા રૂપે જુઓ, ચેતન રૂપે જુઓ. ચેતન રૂપે જોવાથી તમારું કલ્યાણ થાય છે, સામેના માણસનું કલ્યાણ. પણ એનું ફળ આવતા સમય લાગે છે, ઘણો સમય લાગે છે. ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ. જે પહેલું પગથિયું છે એ જ છેલ્લું પગથિયું છે. તો આપ સમજ્યા કે હૃદયને સાથે અંદર હૃદય હુંફાળું રાખવાનું છે, પણ હૃદયના કેન્દ્રમાં જલાઈ જવાનું નથી. અને ચેતના છે એ જલાવા જાઓ તો જલાવા દે એવી નથી. તમને ખબર છે અજપ્પા ગાયત્રીને ચેતના ફેંકી દે છે. તમે જાણો છો આત્માની જેટલી સિદ્ધિઓ આવી હોય તમને એ સિદ્ધિઓને ચેતના ફગાવી દે છે. રામકૃષ્ણ પરમહંસનો વિવેકાનંદનો એક પ્રસંગ છે કે રામકૃષ્ણ દેવે વિવેકાનંદને પોતાની સિદ્ધિ આપેલી કે મને જે ભગવાને આપ્યું છે એ તું જગતને આપ, બધાને પ્રસાદ આપ, જગત બહુ દુઃખી છે. પણ વિવેકાનંદ પાસે કંઈ જેવી રામકૃષ્ણએ સાધનાઓ કરી હતી એવું કંઈ સમય નહોતો, ટાઈમ નહોતો. એટલે રામકૃષ્ણએ પોતાની સિદ્ધિ છે એ વિવેકાનંદને આપી.
નરેન્દ્રનાથ. હવે જો રામકૃષ્ણમાં જે હતું એ આમ અંદરથી ઉગેલું હતું, પણ વિવેકાનંદને જે મળ્યું એ રામકૃષ્ણ એને સિદ્ધિ રૂપે આવ્યું. તો વિવેકાનંદ તરફડિયા મારતા હતા કે જે અનુભૂતિ રામકૃષ્ણને હતી મને નથી. આપણા લીંબડીમાં વૈદ્યનાથજીને મળવા આવ્યા વિવેકાનંદ, કેટલાક દિવસ ત્યાં રોકાણ. તો આવો પ્રશ્ન ચર્ચાનો કે વિવેકાનંદને રામકૃષ્ણથી મોટું કોણ મળે? દુનિયામાં કોને શોધવો રામકૃષ્ણથી મોટો માણસ? હવે એવો માણસ જે મળ્યો ને છતાં વિવેકાનંદને ઠેઠ કલકત્તાથી લીંબડી આવવું પડ્યું, વૈદ્યનાથજી પાસે આવવું પડ્યું. એનું કારણ શું? તો સામાન્ય રીતે જે કંઈ સિદ્ધિ હોય છે એના જે પરમાણુઓ હોય છે એને શરીરના સૂક્ષ્મ પરમાણુઓની ગતિ સાથે ગઠબંધન હોય છે, અને એ શરીરના ગઠબંધનના પરમાણુઓ છૂટા થાય એની સાથે જ પેલા પરમાણુઓ છૂટા પડી જાય. એટલે એકાએક જે બધી સિદ્ધિઓ હોય જતી, કોઈને અજપ્પા ગાયત્રી આવી હોય, કોઈને આ સિદ્ધિ આવી હોય, કોઈને તે સિદ્ધિ આવી હોય બધી, પણ શું જતું ન રહીએ તો કે સતનામ જતું ન રહે. એટલે આપણે કંઈ ગુજરી જાય એટલે કે રામ નામ સત હે, રામ નામ સતવાળો જેને લઈ જાય છે તો કે તો આટલી સિદ્ધિવાળો હતો કે એ સત ન રહ્યું, સત તો આ જ રહ્યું. તો કે એનું ફલાણું નામ હતું, શ્રી 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 108 હતા, શ્રી શ્રી 1008 હતા, તો કે ગયું બધું સત રહ્યું, રામ નામ સત, રામ નામ સત. એને આટલી સિદ્ધિઓ હતી તો કે ગયું બધું, પણ સત ભેગું આવે છે, ચિત્તી શક્તિ ભેગી આવે છે, સિદ્ધિઓ ભેગી નથી આવતી. હવે જો સિદ્ધિઓની અજપા ગાયત્રી છે એ પણ ચિત્તી શક્તિમાં જલાતી નથી તો તમારું હૃદય જલાય, તમારો ભાવ જલાય. તો ભાવ ઘેલા શું કામ થવું? ભાવ ઘેલા થવાની જરૂર શું છે? વ્યવહારને ઠીક રાખવો, બસ વિજ્ઞાનમય રીતે વ્યવહારને ઠીક રાખવાનો હોય. ભાવ ઘેલા ન થવાય. ભાવ ઘેલા એ વિજ્ઞાન નથી, એ વ્યક્તિને ચિત્તી શક્તિમાં સંબંધ સ્થાપવા નહીં દે, પણ બાધા નાખશે. કેટલાક ભક્તોની સમસ્યા આ જ છે કે ભાવ ઘેલા હોય છે. તો કે ભાવ ઘેલા થવાનું નથી, સમજણ ઘેલા થવાનું છે, સમજ કર્યા કરવાનું છે, અહંકારની ભ્રાંતિઓ કાઢ્યા કરવાની છે કે આ મારી ભ્રાંતિ છે, આ મારી ભ્રાંતિ છે, આ મારી ભ્રાંતિ છે, આ મારી ભ્રાંતિ છે, એમ કે સમજણ. તો આજના આ પ્રશ્નની અંદર તમને આ બધું જે અંતઃકરણના જે 4 પાયા છે એનું જે આંતર તપ એમાં ભળી ન જવું, અને ભલે કષ્ટ આપે, દુઃખ આપે, પણ એને જો કરવું. અને ચિત્તી શક્તિ પોતાની જો પ્રજ્ઞાશક્તિ એ જાગૃતિ આવી ગઈ હોય તો સારું છે, પણ નહીં તો કોઈ અંતરિક્ષની કોઈ રામકૃષ્ણ દેવની શક્તિને હાજર રખાય, કૃપાળુ દેવની શક્તિને હાજર રખાય. ઘણા કબીર સાહેબ છે, નાનક સાહેબ છે, ઘણા નામ, જેટલા નામ લ્યો એટલા ઓછા છે. અંતરિક્ષમાં મેં કીધું ને, કૃષ્ણ ભગવાને રાધેશ્યામજીને કીધું નરસિંહ મહેતા સાથે જોડાઈ જાઓ, તમારી બુદ્ધિથી નહીં થાય, તમારા તપથી નહીં થાય, તમારી હોશિયારીથી નહીં થાય, નરસિંહ મહેતાની ચિત્તી શક્તિ સાથે જોડાઈ જાઓ એટલે બધું સવલું થઈ જશે, સરળ થઈ જશે, નહીં તો કામ નહીં થાય. તો કે એમ ચિત્તી શક્તિથી અંતઃકરણના જે 4 પાયા છે એની અંદર પડેલા જે પરમાણુઓ છે એને લૂણો લગાડવાનો છે, અને ધીમે ધીમે ખંખેરી નાખવાના છે, અને આત્માનો અરુણોદય કરાવવાનો છે, આત્મજ્ઞાન મેળવવાનું છે.
ઓમ